વાત કરીએ રાજધાની દિલ્હીની। રાજધાની દિલ્હીમાં પૂરનો ખતરો મંડરાઈ રહ્યો છે, કેમ કે યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર આજે 207.46 મીટર પર પહોંચી ગયું છે, જે ખતરાના નિશાનથી 2 મીટર ઉપર છે। યમુના નદીના જળસ્તરે વર્ષ 2010નો રેકોર્ડ તોડી નાખ્યો છે। હરિયાણાના હાથની કુંડ બેરેજમાંથી 1,06,000 ક્યુસેક પાણી છોડાયું। એટલું જ નહીં, વઝીરાબાદ બેરેજમાંથી પણ 1,09,000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે, જ્યારે કે ઓખલા બેરેજમાંથી 2,03,000 ક્યુસેક પાણી છોડાયું છે, જેના કારણે યમુના નદીના જળસ્તરમાં સતત વધારો થઈ રહ્યો છે। મોડી રાત્રે દિલ્હી સચિવાલય સુધી પાણી પહોંચી જતા પાણીના નિકાલ માટે મશીનોની મદદ લેવી પડી હતી। આંબેડકર કોલોની વિસ્તાર જાણે કે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। અહીં 30થી વધુ ઘરોની અંદર નદીના પાણી ફરી વળ્યા છે। આ ઉપરાંત યમુના બજાર, કાલિંગ કુંજ, ગીતા કોલોની જેવા વિસ્તારો પણ પાણીમાં ડૂબેલા જોવા મળી રહ્યા છે।